हे प्रभु, हे भागवत भगवान, श्रीनाथ जी बाबा की जय, विष्णु परमात्मा श्री हरि की जय हो। हे प्रभु, અત્યારે પણ અહીંયા વરસાદ અને આ સંજોગો પણ પ્રભુની કૃપા છે તો જ ભક્તિ થઈ શકે છે, નહીતર આ તો અમૂલ્ય। हे दादा, हे भागवत भगवान, हे प्रभु श्री हरि, बोलिए बाल कृष्ण लाल की जय। एक वक्त आ सम्राट परीक्षित जी अति मूल्यवान रत्न जड़ित सुवर्णनो मुकुट धारण कर्यो अने आ मुकुट धारण करता ज एमनी अंदर कलीनो प्रवेश थई गयो। आ मुकुट एमना पूर्वज जरासंध एमणे बधाने लूटीने आ बनाव्यो हतो, एटले कपटथी मेळवेलो, लूटथी मेळवेल। आथी एमां कलियुगनो प्रवेश थई गयो अने बुद्धि बगड़ी, शिकार करवा, हिंसा करवा નીકળી પડ્યા અને હિંસાનો વિચાર આવ્યો અને અમલમાં મૂક્યો, એટલે કળિયુગનું બળ વધ્યું। ભટક્યા કર્યા વનમાં પણ ક્યાંય કળિયુગના કારણથી ખોરાક જળ મળ્યું નહીં। અતિ કષ્ટ એમનાથી સહન ન થયું અને એ તો આશ્રમ જેવું દેખાયું, ત્યાં અંદર ગયા। આ શ્રમિક ઋષિનો આશ્રમ હતો, ઋષિ સમાધિમાં હતા। ત્યારે આ રાજાની અંદર કળિયુગનો વાસ પ્રવેશ થયો, એટલે એમને લાગ્યું કે ઋષિ મને માન સન્માન નથી આપતા, સમાધિમાં હોવાનું નાટક કરે છે। આથી એમણે એક મૃત સર્પ ત્યાંથી તલવારની અણીથી ઉપાડ્યો અને ઋષિના ગળામાં નાખ્યો અને ઋષિ સમાધિમાં હતા તેમનો દ્રોહ અપરાધ કર્યો, પણ ઋષિને તો કાંઈ અસર ન થઈ। ખરેખર તે સમાધિમાં હતા। પરીક્ષિત રાજા ત્યાંથી પછી તો જતા રહ્યા, પણ આ શ્રમિક ઋષિનો આશ્રમ અને એમના પુત્ર શૃંગી ઋષિ કે જે કૌશિકી નદીમાં સ્નાન કાર્ય કરતા હતા, ત્યાં તેમને આ અનુભૂતિ થઈ અને એમને જાણકારી પ્રાપ્ત કરી લીધી કે આ કોઈ રાજા જેવા છે અને એમણે અભિમાનના કારણથી મારા પિતાના ગળામાં મૃત સર્પ નાખ્યો છે। આથી ત્યાંને ત્યાં જ એમણે હાથમાં જળ ગ્રહણ કરી અને શ્રાપ આપ્યો છે। इति लंघिता मर्यादम तक्षका सप्तमे हनि दंडस्य तीस्म कुलांगारम चौदितो तद्रुहुम। આવું કૃત્ય કરનાર કુલાંગાર કહેવાય છે, ભલે રાજા હોય। રાજાએ ઋષિ શ્રમિકનું અપમાન કર્યું છે। સમાધિ તપ પરમાત્માની મર્યાદાનું ઉલ્લંઘન કરે
તો એ રાજા આથી આ કુલાંગાર આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી એમનું મૃત્યુ થશે અને ત્યાર પછી આ શૃંગી ઋષિ આશ્રમમાં આવ્યા. શ્રમિક ઋષિને સમાધિમાંથી જાગૃતિ થઈ અને આખી ઘટના જણાવી. ત્યારે ઋષિએ કહ્યું છે કે રાજા એમને માફી આપવી જોઈએ, એમને શ્રાપ ન અપાય. પછી તો શ્રમિક ઋષિ એ પોતાના એક શિષ્યને કુરુમુખ નામનો શિષ્યને મોકલી અને પરીક્ષિતજીને શ્રાપની જાણ કરવા કહ્યું છે અને પોતાના પુત્ર શૃંગી ઋષિને કહ્યું કે તમે અપરાધ કર્યો છે, એનું પ્રાયશ્ચિત કરવા જતા રહો. અને ત્યારબાદ એ પણ પ્રાયશ્ચિત કરવા જતા રહ્યા છે. પરીક્ષિતજીએ તો મહેલમાં રાજ્યમાં આવી મુગુટને ઉતાર્યો, એમાંથી કલી દૂર થઈ ગયો અને એમને સદબુદ્ધિ આવી કે મારાથી આ અધમ કૃત્ય થયું. હવે મારે આ પૃથ્વી ઉપર કાંઈ રાખવું નથી, બધું છોડ્યું. એવામાં તો એમને આ કુરુમુખ નામના શિષ્યએ કહ્યું કે આપને શ્રાપ આપ્યો છે, 7 દિવસમાં આપનું મૃત્યુ થશે. આથી પરીક્ષિતજી તો તુરત જ નીકળી પડ્યા છે. ગંગા તટે ઋષિઓની સભામાં અને બધા ઋષિઓને પ્રશ્ન કર્યો છે કે મરણાસન વ્યક્તિ, મરણાસન એટલે કે જેનું મૃત્યુ સાવ નજીક જ હોય, ધી પર્સન હુ ઇઝ ઓલરેડી ઓન ધી ડાઇંગ બેડ. હવે એમણે શું કરવું? ત્યારે 88,000 ઋષિઓ આ ગંગા તટે ભેગા થયેલા કોઈ પરીક્ષિતજીને ઉકેલ બતાવી શકતા જ નહોતા. એવામાં એ જ સમયે જ્યારે બધા ચિંતિત બન્યા, તત્કાલે તત્ર ભવત ભગવાન વ્યાસ પુત્રો યદેચયા ગામટ માનો અનપેક્ષ અલક્ષ્ય લિંગો નિજલાભતૃષ્ટો વ્રતશ્ચ બાલેર વધુ તવેશ. પૃથ્વી ઉપર પોતાની ઈચ્છા મુજબ વિચરણ કરતા કરતા કોઈની કાંઈ આશા, કોઈની કાંઈ સમક્ષ ધ્યાન નહીં આપનાર વ્યાસજીના પુત્ર સુખદેવજી ત્યાં પ્રગટ થયા છે કે જ્યાં ગંગા તટે આ ઋષિઓ અને પરીક્ષિત રાજા આ મૂંઝવણમાં હતા. ત્યારે સુખદેવજીને તે કઈ જાતિના, કઈ વર્ણના છે એવું શરીર ઉપરથી જોવાથી તો લાગતું જ નહોતું, ઓળખી શકાતું જ નહોતું. કારણ કે એ તો સાવ વસ્ત્રહીન અને માત્ર એક જ લંગોટ, કોઈ ચિહ્નો પણ નહોતા શરીર ઉપર કે જેથી એમ કહી શકાય કે જનેવું અને ધારણ કરી છે તો બ્રાહ્મણ, તિલક કર્યું છે તો વૈષ્ણવ, એમ કોઈ ચિહ્ન ન હતા. પણ તેને અંદરનો સંતોષ, નિજ મસ્તી, એમની પાછળ પાછળ બાળકો
સ્ત્રીઓ કુતૂહલવશ એમને ઉપર પથરા ફેંકતા મજાક કરતા કરતા પાછળ પાછળ આવતા હતા. પરીક્ષિતજીએ તો ઔપચારિક વિધિમાં પડ્યા વગર જલ્દીથી પ્રણામ કર્યા અને પ્રશ્ન કર્યો, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમ ગુરુમ પુરુષસ્ય હત કાર્યમ મીય માણસ્ય સર્વથા. હે સુખદેવ પ્રભુ, આપ યોગીઓના પરમ ગુરુ છો. હું પરીક્ષિત આપને પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે તથા પરમ સિદ્ધિના સાધન વિશે પ્રશ્ન કરું છું કે જે મનુષ્ય મરણાસન હોય એમણે શું કરવું જોઈએ, કે જે પરીક્ષિત રાજાએ ઋષિઓ સમક્ષ કર્યો તો પ્રશ્ન, એ જ પ્રશ્ન સુખદેવ પ્રભુને કર્યો છે. અને સાથે સાથે હે સુખદેવજી, એ પણ સમજાવો કે બધા જીવોમાં શ્રેષ્ઠ મનુષ્ય જીવ છે. આ મનુષ્ય જીવે કોનું ભજન કરવું અને કોનો ત્યાગ કરવો, એ આપ અમને કૃપા કરીને જણાવો. સુખદેવજી કહે છે, હે રાજન, મનુષ્ય જીવોએ તાત્કાલિક એક પણ ક્ષણ બગાડ્યા વગર અભિમાનને છોડીને પરમાત્માને પામી લેવાના છે. કારણ એ છે કે મનુષ્ય જીવને ખબર નથી કે તેમનું મૃત્યુ ક્યારે આવશે, કેટલું બાકી છે જીવન, એ ખબર નથી. આથી તેમણે કોઈ સમય બરબાદ કરવાનો નથી. પરીક્ષિતજીને તો ખબર છે, આપને તો ખબર છે કે 7 દિવસમાં આપનું મૃત્યુ છે. તો આ પૃથ્વી ઉપર જે જીવો છે એ આપણે બધા, એમને તો આપણને ખબર નથી ક્યારે આપણને મૃત્યુ આવશે. આથી આપણે કોઈ સમય બરબાદ નથી કરવાનો. અને એ પણ આ તો અધિક માસ 3 વર્ષે પાછો આવે. અને ભક્તિ શા માટે ન કરવી, શા માટે શ્રદ્ધા ન રાખવી, શા માટે કોઈ પણ સંજોગો હોય કથા કરીને પ્રભુને રાજી ન કરવા, કે જે સુખદેવ પ્રભુએ આદેશ કર્યો છે. ત્યારે આપણને ખબર નથી એટલે તાત્કાલિક પ્રભુની ભક્તિ કરવી. પરીક્ષિતજીએ કહ્યું છે કે 7 દિવસમાં મુક્તિ કે મોક્ષ ગતિ એ કરાવી શકાય. ત્યારે ખટ્વાંગ નામના રાજા એમનું દ્રષ્ટાંત સ્વરૂપે સુખદેવ પ્રભુએ કહ્યું છે કે સમુદ્ર મંથન પછી દેવો અને દાનવો વચ્ચે મહાયુદ્ધ સંગ્રામ થયો અને એમાં ખટ્વાંગ નામના રાજાએ દેવોને મદદ કરી અને યુદ્ધ જીત્યા. પછી દેવોએ વરદાન માગવા કહ્યું. ત્યારે આ ખટ્વાંગ રાજાએ કહ્યું કે આપ મારી ઉપર કૃપા કરો અને મને એવું જણાવો કે મારું હવે કેટલું જીવન બાકી છે. ત્યારે એમ કહ્યું કે 2 ઘડી, માત્ર 24 મિનિટ જ. ત્યારે મનને સ્થિર કરી ભક્તિ, સત્સંગ અને પ્રભુનું ચિંતન, એમાં પ્રભુમય બની ગયા. અને વિષ્ણુ પરમાત્માએ આ ખટ્વાંગ રાજાને 2 ઘડી 48 મિનિટમાં જ મુક્તિ આપી છે. ત્યારે
સુખદેવ પ્રભુએ કહ્યું કે હે પરીક્ષિત, આપને તો 7 દિવસ છે. ત્યારે મોક્ષ માટે સુખદેવ પ્રભુએ પરીક્ષિતજીને આ ભાગવતજીની કથા સંભળાવી છે. આખી કથા આ ભાગવતજીની વિરામ થશે 7 દિવસ પછી, અને ત્યારે પરીક્ષિતજીને ધામ પ્રાપ્ત થાય છે એમ કથામાં કહેવામાં આવ્યું છે. અને સુખદેવ પ્રભુએ પરીક્ષિતજીને કથા કરુણા કરી, કૃપા કરી અને વિષ્ણુ પરમાત્માનો આદેશ હતો એટલે સંભળાવી છે. બોલીએ સુખદેવ પ્રભુ કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. ભીષ્મ પિતાએ દુર્યોધનને યુદ્ધ સમયે કહ્યું કે તારી પત્ની ભાનુમતી એમને એકલી જ મારી પાસે તંબુમાં મોકલજો. મારે તેમને અખંડ સૌભાગ્યવતી રહેવાના આશીર્વાદ આપવા છે. અને એટલે દુર્યોધનને થયું કે હવે એવા આશીર્વાદ મળે એટલે પોતે તો મૃત્યુ ન જ પામે. અને એટલે એમને ખાતરી થઈ કે ભીષ્મ પિતા અમારી તરફેણમાં છે. આ ઘટનાની જાણ વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણ ભગવાનને થઈ અને એમણે તુરત જ દ્રૌપદી પાસે પહોંચ્યા અને કહ્યું, પાંચાલી ચાલો. એ તો કૃષ્ણની સાથે નીકળી પડ્યા. કૃષ્ણ છાવણીથી દૂર ઊભા રહ્યા. ચારણ પાદુકા એ પાંચાલીની કૃષ્ણએ લઈ લીધી દ્રૌપદીની અને કહ્યું કે તમે ત્યાં જઈ અને ઘૂંઘટો તાણી સાડીનો ઘૂંઘટો કરી અને પિતામહને પ્રણામ કરજો, કાંઈ બોલતા નહીં, અને પછી ત્યાં જ ઊભા રહેજો. આથી દ્રૌપદીએ એ મુજબ ત્યાં જઈ અને ઘૂંઘટો કર્યો અને પ્રણામ કર્યા. આશીર્વાદ માટે ત્યાં જ ઊભા રહ્યા, કાંઈ બોલ્યા નહીં. ભીષ્મ પિતાને એમ થયું કે મેં દુર્યોધનને કહ્યું હતું એટલે એમના પત્ની ભાનુમતીને મોકલ્યા છે. આથી મારે ચોક્કસ નક્કી થયું એ મુજબના જ આશીર્વાદ આપવાના છે. આથી એમણે અખંડ સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપ્યા. અને આથી દ્રૌપદી તો આનંદમાં આવી ગયા. અને એમને થયું કે હવે પાંડવોનું મૃત્યુ નહીં થાય. પછી ભીષ્મ પિતાને ખબર પડી, એમને દ્રષ્ટિ કરી તો કહ્યું કે આ તમે મારા આશીર્વાદ આવી રીતે પ્રાપ્ત કર્યા છે. તમને અહીંયા કોણ લાવ્યું? તમે પાંડવોને તો બચાવી લીધા, તમારા પતિઓને. કૃષ્ણ ઉપર પિતામહની દ્રષ્ટિ પડી અને કૃષ્ણ પ્રભુએ કહ્યું છે કે પાંડવોને બચાવવા એ જ ધર્મ છે, માટે મેં ધર્મનું કાર્ય કર્યું છે, કોઈ કપટ કર્યું નથી. દુર્યોધન એ તો અધર્મી, હવે એમને જો મૃત્યુ ન થાય તો અધર્મ એમનો ક્યારેય નાશ ન થાય. આથી પિતામહને કૃષ્ણ ભગવાને કહ્યું છે અને એક વરદાન માગવા પણ કૃષ્ણએ કહ્યું છે. ત્યારે ભીષ્મ પિતાએ
ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી, હે કૃષ્ણ, હું આપને ઓળખી ગયો છું. આપ ભગવાન નારાયણનો અવતાર છો. આથી મારું કલ્યાણ થાય તે હેતુથી આપ મારા અંત સમયમાં મને દર્શન દેવા પધારજો. અંતકાળે મૃત્યુ સમયે પરમાત્મા દર્શન આપવા પધારે એ જીવને પછી મોક્ષ ગતિ અને પ્રભુનું ધામ જ પ્રાપ્ત થાય, એમાં કોઈ શંકા નથી, સંદેહ કરી શકાય એવી વાત નથી. આપણે બધાએ પણ પ્રભુની પાસે એ જ માગવાનું છે. અને ભક્તો પ્રભુને એવું જ કહે છે, મારું આખું ખૂટે જે ઘડીએ, મારા હૃદય કમળમાં બિરાજજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. મારા મૃત્યુને હે વિષ્ણુ પરમાત્મા ઉગારજો. પ્રભુને ભીષ્મ પિતાએ મૃત્યુ સમયે એક પ્રશ્ન કર્યો છે કે હે પ્રભુ, મારે બાણશૈયા ઉપર આ સ્થિતિમાં રહેવું પડ્યું, એનું મને આપ ભેદ જણાવો. કૃષ્ણ ભગવાને કહ્યું, દ્રૌપદીના વસ્ત્રોનું હરણ થયું ત્યારે તમે હાજર હતા અને મૌન રહી અપરાધ કર્યો અને આ અપરાધમાં મદદગારી કરી, અને એટલે મુખ્ય અપરાધીને સજા દંડ એવું જ મદદગારી હોય એમને પણ થાય છે. અને આપે આ અપરાધ નજર સમક્ષ જોયો છે, દ્રષ્ટિથી આઈ વિટનેસ છો. આપ મજબૂર લાચાર રહીને આપે એક નારીને બચાવવાનો પ્રયત્ન પણ નથી કર્યો. આથી તમે કર્મ અને ધર્મનું પાલન કર્યું નથી. આ રીતે આપે આવું કર્મ થયું એટલે આ આપને ભોગવવું પડ્યું છે. યુધિષ્ઠિરજીએ ભીષ્મ પિતાને એ વખતે પ્રશ્ન કર્યો છે કે મુક્તિ કયો મંત્ર કરવાથી થાય છે? ત્યારે પિતામહે કહ્યું છે કે વિષ્ણુ સહસ્ત્રના નામનો જપ કરવાથી મુક્તિ થાય છે. ભીષ્મ પિતા એ અગાઉના જન્મમાં વસુપુત્રો હતા અને એમણે 8 વસુપુત્રોએ ઋષિના આશ્રમમાં વશિષ્ઠ મુનિની પાસે તેઓ ગયા અને ભટકતા ભટકતા ઘણી મોડી રાત્રિ થઈ ત્યારે ઋષિએ તો એમનું સ્વાગત કર્યું અને પૂછ્યું, આપને ભોજન? ત્યારે એમણે કહ્યું કે આપ અમને કેવી રીતે પ્રબંધ કરશો ભોજનનો? ત્યારે અમે તો ભૂખ્યા જ છીએ, કાંઈ ખાધું નથી. ત્યારે વશિષ્ઠ ઋષિએ એક એમના આશ્રમમાં ગાય હતી, એ ગાય માતાની પાસે જઈ સ્મરણ કર્યું તો તૈયાર ભોજનની થાળી. આવી રીતે 8 વસુપુત્રોને જમાડ્યા અને ત્યારે એમણે કહ્યું કે આપને આવી રીતે અંતરિક્ષમાંથી તૈયાર ભોજન કેમ મળ્યું? ત્યારે ઋષિએ ખુલાસો કર્યો કે આ ગૌ માતા એ કામધેનુ છે અને જે માગીએ તે તુરત જ આપે છે. અને ત્યારે
આ વસુપુત્ર ઊંઘ્યા જ નહીં અને કામધેનુ ગાયને તેમના ઉપર અત્યાચાર કરી અને લઈ જતા હતા. એવા જ સમયે ઋષિની નિંદ્રા તૂટી અને જોયું તો એમણે એવો શ્રાપ આપ્યો કે તમે મૃત્યુલોકમાં ત્યાં સુધી ભટકવું પડશે જ્યાં સુધી કોઈ એવો સંતાનની માગણી ન કરે અથવા તો જન્મ થાય અને સંતાનને પધરાવી આપે, મૃત્યુ કરે. એમ સાતે સાત ને આવો શ્રાપ આપ્યો. અને આઠમા મોટા વસુપુત્ર મોટા ભાઈ હતા, એમને કહ્યું કે તમે આ અપરાધને રોક્યો નથી, આથી તમારે તો તુરત જ મૃત્યુ નહીં થાય, પણ અનંત એવા સમય સુધી, લાંબા સમય સુધી પૃથ્વી ઉપર મૃત્યુલોકમાં રહેવું પડશે અને તમારે આ શ્રાપ ભોગવવો પડશે. આથી ભીષ્મ પિતા સ્વરૂપે આ આઠમા સંતાન સંતનું અને ગંગાના થયા છે. 7 સંતાનોને તરત જ ગંગામાં પધરાવી દીધા છે. લગ્ન સમયે એમની એવી શરતનું પાલન કર્યું છે અને આઠમા સંતાનને આ મોટા કર્યા છે. અને એ ભીષ્મ દેવવ્રત સ્વરૂપે ઓળખાય છે અને એમની મહાન પ્રતિજ્ઞા, મોટો ત્યાગ, એના કારણથી ભીષ્મ તરીકે ઓળખાય છે. અને પછી પિતામહ કહેવાયા અને મોક્ષ ગતિ પામ્યા છે. ભગવાન કૃષ્ણએ એવી પ્રતિજ્ઞા લીધી કે મહાભારતના યુદ્ધ દરમિયાન હું હથિયાર નહીં ઉપાડું. ત્યારે ભીષ્મ પિતાએ એવી વિરુદ્ધની પ્રતિજ્ઞા લીધી કે હું કૃષ્ણને હથિયાર ઉપાડવાની ફરજ પાડીશ અને કૃષ્ણની પ્રતિજ્ઞા તોડીશ. આમ એવી સામસામી પ્રતિજ્ઞા એટલી બધી અઘરી બંનેએ લીધી. અર્જુનને ભીષ્મ પિતા યુદ્ધ દરમિયાન મૃત્યુ કરવાની તૈયારીમાં જતા અર્જુનનું મૃત્યુ થવાનું જ એવી તૈયારી થઈ. ત્યારે જ પ્રભુ કૃષ્ણ પરમાત્માએ એક રથનું પૈડું ધારણ કર્યું અને દોડ્યા છે. આવો ગુસ્સો કર્યો છે અને ભીષ્મ પિતાને મારવા માટે. ત્યારે ભીષ્મ પિતાએ તો હથિયાર નીચે મૂકી દીધા અને પ્રણામ કર્યા છે અને કહ્યું છે કે હે પ્રભુ, મેં આપની પ્રતિજ્ઞા તોડી છે અને મારી પ્રતિજ્ઞાનું પાલન આપની કૃપાથી કરી શક્યો છું. માટે પ્રભુએ કહ્યું છે કે આ અર્જુનને બચાવવાનો છે અને એટલે એનો ધર્મનું સંસ્થાપન કરવાનું છે. એટલે મારે આવી એક લીલા જ કરવી પડી છે. અને ભક્તને ભગવાન બચાવે છે. આથી જ ભગવાનને ભક્ત વત્સલ કહ્યા છે. અને અંત સમયે ભીષ્મને દર્શન આપવા કૃષ્ણ ભગવાન પાંડવોને લઈ અને ભીષ્મ પિતા બાણશૈયા ઉપર ત્યાં હતા ત્યારે ત્યાં ગયા અને ભીષ્મ પિતાએ એવું નિવેદન કર્યું કે હે પ્રભુ, આપની કરુણાથી મેં મારી આખી જિંદગી દરમિયાન ધર્મનું, સત્યનું પાલન કર્યું છે. ત્યારે દ્રૌપદીજી ત્યાં હાજર હતા. તેમણે થોડું સ્મિત કર્યું
ભીષ્મ પિતાનું ધ્યાન પડ્યું અને કહ્યું કે પુત્રી, કેમ તમે સ્મિત કર્યું? મારા નિવેદનમાં કાંઈ ખામી જણાય છે આપને? મારું નિવેદન છતીવાળું છે? ત્યારે એટલે દ્રૌપદીએ કહ્યું, ના પિતામહ, એ તો એમ જ માત્ર સ્મિત મને થયું. ત્યારે કહ્યું કે ના, આપ અદ્વિતીય છો અને એમને કારણ વગર આપ ક્યારેય સ્મિત કરો જ નહીં. ત્યારે દ્રૌપદીએ કહ્યું છે કે હરિસભામાં મારી ઇજ્જત, આબરૂ, મર્યાદા એનો ભંગ કરનારા દુષ્ટો ને આપે કાંઈ શિક્ષા કરી નહીં. આપે અપરાધને મૌન રીતે જોઈ રહ્યા અને આથી આપે ધર્મ અને નારીનો બચાવ કરવો એ ફરજનું પાલન કર્યું ન ગણાય. ત્યારે ભીષ્મ પિતાએ એવો ખુલાસો કર્યો કે મારી ફરજ, મારો ધર્મ હે પાંચાલી એવો હતો કે મારે દુર્યોધન, કૌરવો એમની તરફેણમાં હું યુદ્ધ કરતો હતો અને મારે આ એમની ગાદી, રાજ્યને વફાદાર રહેવાનું એવી મારી પ્રતિજ્ઞા હતી. આથી મારે એમનો વિરોધ કરવો એ અધર્મ ગણાય, એટલે મેં અધર્મ નથી કર્યો. અને ત્યારે બધાને પિતામહે ઉત્તમ એવી સદબુદ્ધિ અને એવો ખ્યાલ આપ્યો. બધાને બહુ હર્ષ, આનંદ અને રાજી થયા અને સંતોષ થયો. અને પછી ભીષ્મ પિતાએ ભગવાન કૃષ્ણને સ્તુતિ વંદના કરી અને પ્રાર્થના કરી. ઇતિ મોતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખ મુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી યત ભવ પ્રવાહ. હે કૃષ્ણ, મારી એક કન્યા એ આપને પરણાવી છે. મેં હજુ સુધી કોઈને પરણાવી નથી, કોઈને આપી નથી. આપ એમનો સ્વીકાર કરો. ત્યારે બધાને એમ થયું કે આ પિતામાં એમને તો લગ્ન નહીં કરવા, એવો મહાન પ્રતિજ્ઞા, તો એમને કન્યા ક્યાંથી? ત્યારે પિતામહે કહ્યું છે કે મારી બુદ્ધિ, મારી મતિ એ મારી કન્યા છે. અને આપણી બધાની કન્યા પણ આપણી બુદ્ધિ અને આપણી મતિ જ કહેવાય છે. અને આપણે આપણી બુદ્ધિ પ્રભુ સિવાય, વિષ્ણુ પરમાત્મા સિવાય કોઈને આપવાની નથી. અને વિષ્ણુ પરમાત્માનું પ્રાગટ્ય કૃષ્ણ સ્વરૂપે હતું. એટલે પિતામહે કહ્યું કે આપ મારી બુદ્ધિ, મારી મતિ એમને સ્વીકારો. અને જો આપણે પ્રભુને આપણી બુદ્ધિ નહીં આપીએ તો ભટકશે, જેવી તેવા કર્મ કરાવશે અને આપણે આવા કારણથી, આવા કર્મોથી ત્રાસ, તકલીફ, પરેશાની, શિક્ષા, અપરાધ સહન કરવા પડે છે. માટે આપણી બુદ્ધિનો સદુપયોગ કરવાનો છે અને પ્રભુને દરરોજ આપણી બુદ્ધિ અર્પણ કરવાની છે. અને નહીં અર્પણ કરીએ તો પ્રભુ ભક્તોને તો બચાવવા એમની મતિ જો બીજા માર્ગે જતી હોય તો પ્રભુ તો એમની મતિને કંટ્રોલ કરવાના ભક્તોની. અને પ્રભુ તો
દરેકની મતિ એ લઈ જ લેવાના. આપણી ઈચ્છા હોય કે ન હોય, પ્રભુ તો આપણી મતિ લઈ લેશે. અને એટલે પ્રભુને ચિત્ત, મતિ, બુદ્ધિ એના ચોર કહ્યા છે. બોલીએ ચિત્ત ચોર ભગવાન કી જય. ભીષ્મ પિતાએ ત્યાગ કર્યો અને અંતે પ્રભુએ એમને પોતાનું ધામ આપ્યું છે અને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી છે. આપણે આપણી આ કથાને અહીંયા વિષ્ણુ પરમાત્માની કરુણા અને કૃપા હેતુ અહીંયા વિરામ આપીશું અને હવે પછીની કથા આપણે કહીશું. આ કથાને અહીંયા વિરામ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા, હે પ્રભુ. અહીંયા નીચે પણ પાણી જ છે હો દાદા, અને બહુ ધ્યાન રાખીને, અને પ્રભુ જ ધ્યાન રાખે. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હે શ્રીનાથજી બાવા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા,